જે આહુતિ અપાઈ રહી છે તે શ્રેષ્ઠતમ કાર્યમાં એના ભવ્ય ઇતિહાસ કે જે લગભગ 100 વર્ષ પૂર્ણ થયા ડોક્ટર હેડગેવારજી દ્વારા જે શિવ સંકલ્પની શરૂઆત થઈ, મહાન સંકલ્પની શરૂઆત થઈ અને લગભગ 22 વર્ષ થયા જે સેવા ભારતીના ઉદ્દેશોની સ્થાપનાથી આગળ વધતા તે કાર્યના જે સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ સેવા, સમરસતા ઇત્યાદિ અલગ અલગ પ્રકલ્પોમાં એમાં પણ આપદા માટે, કિશોરી સેવા માટે જે બધા આયોજનો થઈ રહ્યા છે તે ભગવાન કૃષ્ણએ જે ભગવદ્ ગીતામાં કહ્યું, ઉપનિષદોએ જે કહ્યું, તેમાં મુખ્યતઃ બે વાત આવે છે. એક તો આપણું સ્વકલ્યાણ, અને તે સ્વકલ્યાણની પરિપક્વતા એટલે સર્વકલ્યાણ. જ્યારે વ્યક્તિમાં ધર્મની ગહનતા ઉતરી આવે ત્યારે તેનામાં સહજ પરમાર્થનો, બલિદાનનો, ત્યાગનો ગુણ ઉતરી આવે. વૃક્ષ ઉપર ફળ લાગે તો ડાળીઓ ઝૂકવી જોઈએ, તેમ જીવનમાં ધર્મ ઉતરે તો પરમાર્થ સહજ પ્રગટ થાય, ત્યાગ ભાવ સહજ પ્રગટ થાય, બલિદાનનો ભાવ સહજ પ્રગટ થાય, અહંકારનું વિસર્જન થાય, સાદગી અને સરળતા સહજ ઉતરી આવે. તો આ બધા જે ગુણો ધર્મની વૃદ્ધિ થતા જીવનમાં આવતા હોય છે તે આપ બધા આ કાર્ય કરતા સહજ આપનામાં પ્રગટી રહ્યા છે અને તે વધતા જાય. ભગવાનને કઈ પ્રિય ન હોય તો શું? તો કે અહંકાર. અને ભગવાનથી દૂર કોણ થાય? તો કે અહંકારી. તો આપણે બધા તે પરમાત્મા અથવા ભગવાનના જે કલ્યાણકારી સંકલ્પ જેમને ભગવદ્ ગીતામાં કહ્યો તે મહાયજ્ઞમાં આપણે બધા કાર્ય કરી રહ્યા છીએ, ત્યારે રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમ આ કાર્યમાં આગળ વધતા થોડી અહીંયા હું અમારી સંસ્થાની પ્રાથમિક જાણકારી ટૂંકમાં આપું છું. આ નગર સતયુગમાં ઈચ્છાપુરી હતું, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેધાવતી, કલયુગમાં કાયાવરોહણ. દ્વાપરમાં વિશ્વામિત્ર મુનિ પાવાગઢની તળેટીમાંથી અહીંયા આવ્યા અને તેમની ઈચ્છા હતી કે કોઈ એક સ્થાને રહી અને હું લાંબો સમય તપ કરું કે જેથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય. તે ઉદ્દેશથી તેઓ અહીં આવ્યા અને અહીંયા તેમને તપ કર્યું. એકવાર સાધનામાં તેમને ભ્રુકુટીમાં પ્રકાશ પ્રગટ થયો અને પ્રકાશની અંદર તેમને એક દેવી સ્વરૂપ દેખાયું. તે સમયે તેમના મુખથી મંત્ર નીકળવા માંડ્યો. તે મંત્રની રચના તેમને નહોતી કરી, તેમને પણ ત્યારે ખબર પડી કે જ્યારે તે મંત્ર તેમના મુખથી નીકળી રહ્યો હતો. તેથી તે દ્રષ્ટા કહેવાયા અને તે મંત્ર, તે ગાયત્રી મંત્ર અને તે દેવી સ્વરૂપના દર્શન થયા, તે ગાયત્રી દેવી. તે અને વિશ્વામિત્ર મુનિને મેધા શક્તિ પ્રાપ્ત થઈ. આપણે ગુજરાતીમાં મેઘા કહીએ, હિન્દીમાં મેધા. તો મેધા શક્તિ પ્રાપ્ત થઈ એટલે નગરી મેધાવતી, અને આપણે અહીંયા મેઘાવતી પણ કહેતા હોઈએ છીએ, કહેવાય. અને જ્યારે દ્વાપર પૂરો થયો અને કળયુગ શરૂ થયો તે સંધિકાળમાં ભગવાન શિવે કૈલાસ પર્વત પરથી અહીંયા મનુષ્યની કાયામાં અવરોહણ કર્યું. તેથી આ નગર કાયાવરોહણ કહેવાયું. તેમને જમણા હાથમાં બીજોરાનું ફળ અને ડાબા હાથમાં લકુટ એટલે કે દંડ ધારણ કર્યો, ધર્મદંડ, કે હું બધા જીવોને તેના કર્મના ફળ આપું છું. આ દંડને સંસ્કૃતમાં લઘુડ કે લકુટ કહેવાય, તેથી તે લકુલિસ કહેવાયા. અને તેમને કહ્યું કે મારો શિવ સંકલ્પ છે વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન. તેમને 5000 વર્ષ પહેલા જયારે આવ્યા હતા ત્યારે 4 શિષ્યો ગર્ગ, કુશિક, મિત્ર, કૌરુષ્ય દ્વારા 4 દિશાઓમાં સનાતન ધર્મ અને યોગ વિદ્યાનો પ્રસાર કરાવ્યો હતો. વિશ્વામિત્ર મુનિએ અહીંયા કાશી બનાવવાના ઉદ્દેશથી શિવલિંગની સ્થાપના કરીને ભગવાન શિવે કહ્યું હતું હું સદૈવ સૂક્ષ્મ રૂપે અહીંયા વિદ્યમાન રહીશ. અને ગંગાનું આવાહન કર્યું હતું. તો ગંગા દેવીએ કહ્યું હતું કે મારો પ્રવાહ અહીંયા રંગાવતી નામથી પ્રવાહિત થશે. તે આજે પણ સ્થિત છે. અને લકુલિસજીએ જયારે કેટલોક સમય કાર્ય કરાવ્યું અહીંયાથી, પછી તે સમયે રાજાઓ, યોગીઓ, તપસ્વીઓનો અહીંયા મેળો લાગેલો રહેતો હતો. પછી કહ્યું કે મારું કાર્ય પૂર્ણ થયું છે, હું જઈશ. ત્યારે ચારે દિશામાંથી 4 શિષ્યો, તે શિષ્યોના શિષ્યો, યોગીઓ, તપસ્વીઓ, રાજાઓ, મહાત્માઓ ભેગા થયા. ભગવાનને 4 ઉપદેશ આપ્યા. ભક્તિમય જીવન જીવજો, ધર્માનુસાર જીવન જીવજો, પરમાર્થના કાર્ય કરતા રહેજો, પવિત્ર સનાતન સંસ્કૃતિનું કાર્ય કરતા રહેજો. તે પછી તેમનું શરીર પ્રકાશના ગોળામાં રૂપાંતરિત થયું. તે પ્રકાશનો ગોળો તે વિશ્વામિત્ર મુનિ સ્થાપિત શિવલિંગમાં સમાઈ ગયો અને શિવલિંગના આગળના ભાગે 16 વર્ષનો છોકરો બેઠો હોય તેવો આકાર ઉપસી આવ્યો. શાસ્ત્રમાં લખ્યું છે કાયાવરોહણે તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં
તે શિવલિંગ આજે પણ અહીંયા વિદ્યમાન છે. સરદાર વલ્લભભાઈ પટેલની ઈચ્છા હતી કે સોમનાથનું નવું મંદિર નિર્માણ થયા પછી આ શિવલિંગ સોમનાથમાં લઈ જઈને સ્થાપિત કરવું. ત્યારે તે કમિટી મોકલી હતી અને ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. 1 વાર 2 વાર 3 વાર બધી વાર ના આવ્યું. તે શિવલિંગ અહીંયા સ્થાપિત છે. 1913માં લકુલીજીએ પુનઃ પરંપરા શરૂ કરી. પ્રથમ ગુરુ પ્રણવાનંદજી, બીજા કૃપાલુ મુનિ, ત્રીજા મારા ગુરુદેવ રાજર્ષિ મુનિજી, અને તેમ ક્રમશઃ ગુરુઓએ યોગ સાધનાની સાથે સનાતન સંસ્કૃતિ પુનરુત્થાનનું કાર્ય કર્યું. અમે પણ અહીંયાથી લકુલીજીના તે શિવ સંકલ્પ સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન માટે કાર્ય કરી રહ્યા છીએ. અંગ્રેજીનું એક વાક્ય છે, વી આર પાસર્સ બાય. આપણે ગુજરાતીમાં કહીએ તો આપણે બધા વટે માર્ગુ છીએ. આપણે અહીંયા આવ્યા તે પહેલા પૃથ્વી પર રસ્તા, વ્યવસ્થા બધું કંઈ કેટલું બધું હતું. આપણે જઈશું ત્યારે પણ કંઈક હશે, પણ આપણે છીએ તે સમયમાં તેમાં કંઈક શ્રેષ્ઠ કરતા જઈએ. તો તેવા જ ઉદ્દેશ અને સાથે જ ભગવાન લકુલીસજીના શિવ સંકલ્પ માટે અમે અહીંયાથી કાર્ય કરી રહ્યા છીએ. અહીંયા બધા હિન્દુઓ માટે રહેવા જમવાનું નિઃશુલ્ક વ્યવસ્થા છે. યોગ યજ્ઞ પ્રશિક્ષણ, ભગવદ્ ગીતા, ઉપનિષદ, દર્શન શાસ્ત્રોનું માર્ગદર્શન, સાથે સ્વસુરક્ષા અને સેવાકીય પ્રવૃત્તિઓ, આ બધાનું અહીંથી કાર્ય ચાલી રહ્યું છે. એના માટે અમે ભારતમાં પ્રયત્ન કરી રહ્યા છીએ. અંતમાં એકાદ બે વાત કહીને પૂરું કરીશ. પ્રત્યેક મનુષ્યની જવાબદારી છે કે તેને તેના જીવનકાળમાં પોતાના શરીરના સ્વાસ્થ્ય સાથે, પોતાના શરીરના પોષણ સાથે 2 કાર્યો જરૂર કરવા જોઈએ. એક કાર્ય છે કે તેના જીવાત્માનું કલ્યાણ, જે ફક્ત મનુષ્ય જન્મમાં શક્ય છે તેવું આપણા શાસ્ત્રો કહે છે. મનુષ્ય જાગૃત બની, વિવેકી બની અને પોતાના જીવાત્માના કલ્યાણ માટે પ્રયત્ન કરવો જોઈએ. બીજું કાર્ય છે, આ સંસારમાં આપણે મનુષ્ય તરીકે આપણી શરીરની ઉંમર વધતી ગઈ, તે સાથે આપણે ઘણા બધાથી ઘણું બધું પ્રાપ્ત કર્યું. આપણી પાસે જેટલો જ્ઞાન છે તે બધું જ કોઈને કોઈ દ્વારા પ્રાપ્ત થયું છે, કે અથવા તો મોટા ભાગે યા તો વેદવ્યાસથી હોય, યા તો પછી બીજા મહાપુરુષો દ્વારા હોય, કોઈ સત્સંગ દ્વારા હોય, કોઈ પુસ્તક દ્વારા હોય. જે વ્યવસ્થાઓ પ્રાપ્ત થઈ છે તેમાં પણ ઘણા મનુષ્યોનું યોગદાન છે, હજારો વર્ષોમાં. તો આપણે બીજું કાર્ય છે કે આપણે આ સંસારમાં શ્રેષ્ઠતાને આગળ વધારવા માટે, કલ્યાણકારી ઉદ્દેશોને આગળ વધારવા માટે ઉત્તમ યોગદાન આપીએ. હું એવું માનું છું, ઘણી વાર કહેતો હોઉં છું, કદી RSS ન હોત તો અત્યારે ભારતનો નકશો કેવો હોત, કેવું હશે તે નિર્ણય કરવો મુશ્કેલ હોત. અને તેમાં પણ જે આપણી ઋષિ પરંપરા, કે જે વ્યક્તિઓએ સમાજના ઉત્થાન માટે અને શ્રેષ્ઠતાઓને આગળ વધારવા માટે પોતાનું જીવન સમર્પિત કરીને કાર્ય કર્યું, તે જ પરંપરા અત્યારે RSSમાં પણ આગળ વધી રહી છે. આપ બધા તે ઋષિ પરંપરાના વાહક છો. અને બીજું પણ એવું માનું છું કે સંત, ગૃહસ્થી કે સાધુ તેવું નથી હોતું. સાધુ એટલે સાધે પોતાને તે સાધુ, અને જેને પોતાની સમસ્ત ઈચ્છાઓનો અંત આવી ગયો છે, જેનું જીવન પરમાર્થ માટે છે, કલ્યાણ માટે છે, તેવા વ્યક્તિત્વ લગભગ સંત જેવું જીવન હોય છે. તો RSSમાં તો એવા અનેકો હજારો વ્યક્તિત્વો કે જેમને પોતાનું જીવન સમર્પિત કરીને કાર્ય કરી રહ્યા છો. અહીંયાથી અમે પણ તે કાર્ય માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ બધાને આમંત્રણ છે કે જ્યારે જ્યારે અમારી સંસ્થા અહીંયા લકુલીસ ધામમાં, અમારો અરવલ્લીમાં પણ આશ્રમ છે, બીજા પણ સ્થાને નિર્માણ થઈ રહ્યું છે. બધા જ આશ્રમોનો નિર્ણય છે કે ઉપલાન રોટલાન પૈસા નહીં, હિન્દુમાં જાતિ ભેદ નહીં, અમીર ગરીબનો ભેદભાવ નહીં, અને કોઈને પણ કોઈ દેવી દેવતા માટે આગ્રહ નહીં. તો આપ જ્યારે પણ આપને યોગ્ય લાગે આપ જરૂર આ સંસ્થાનનો ઉપયોગ કરી શકો છો. અને મને આજે ઘણી પ્રસન્નતા છે. હમણાં જો ચિંતનભાઈને વાત કરતો હતો કે અહીંયા 12 મહિનામાં 10, 12, 15 પ્રોગ્રામ RSS બીજી સંસ્થાઓના થતા રહેતા હોય છે. પણ આજે આ પ્રોગ્રામને કારણે આપ બધાનું અહીંયા આવવાનું થયું અને મળવાનું થયું. ભગવાનને પ્રાર્થના આપ બધાને તેવી અનુકૂળતા આપે, ક્ષમતા આપે, એવું સ્વાસ્થ્ય આપે કે જેથી આ બધા શ્રેષ્ઠ કલ્યાણકારી કાર્યોને આગળ વધારનારા બનો. આપ બધાને ભગવાન તેવી મતિ શક્તિ પરિસ્થિતિ આપે કે જેથી આપનું કલ્યાણ થાય, આપના પરિવારનું કલ્યાણ થાય. આપ બધા સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો, સહભાગી બનો. ઓમ ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન. પરમ ભગવાન ગુરુજી શ્રી પ્રીતમ મુનિજીએ આપણને બધાને આશીર્વચન આપ્યા. સાથે સાથે એમના વક્તવ્યમાં આવ્યું કે સંઘ માટે આ સ્થાન ગમે ત્યારે જરૂર હોય તો સંઘનું સ્થાન છે. સંઘનું કોઈ પણ બેઠક હોય, કોઈ પણ કામ હોય તો સંસ્થા એની જ છે. આ ગુરુકુળ પણ એમનું જ છે, એના માટે ખુલ્લું છે. તો આજે આ બેઠક માટે આ પરિસર આદરણીય ગુરુજી પ્રીતમ મુનિજી દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. તો આ સંસ્થાનો સેવા ભારતી ગુજરાત વતી
હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર ગુરુજી.